મજાનો નાસ્તો મળે છે બરોબર જો તીર્થ ફાસ્ટ ફૂડ અહીંયા આવી જાજો ભાઈ કોઈને નાસ્તો કરવો હોય તો સેન્ડવિચ મસ્તની બનાવે પછી પકોડા મસ્તના બનાવે ગાંઠિયા મસ્તના બનાવે ફાઇનલી મિત્રો સતત બીજી વાર અટાણે બપોર પછી અમે પૂરી આવ્યા હવે આવ્યો તો ને અટાણે આવ્યો બરોબર કામ હતું થોડું ઘણું એટલે હું અજયભાઈ બે જો હાથમાં જોરીઓ ને લેન એ ભાઈ હમકો માર મત દેના જ્યાં બસ જાય છે ને એમાં મારા સબસ્ક્રાઈબર હતા મેં ડેલો ખોલ્યો ને તે મને કે હેલો હું કા હેલો મારે ભેણવા જાઉં ભાઈ બસ ઊભી રાખો તા તો ભાઈ કોઈ આ એક નબળો હબળો ડ્રાઈવર હે કેવો કયો તો 6 વાગે આવ્યો તો કે કાર ચાલુ થયો તો હે 6 વાગે અહીં કેવો ભૂકા કાઢી નાખી બહુ તો એ આવી છે ને હા વામણી જીવો થઈ જશે ને વાહ લ્યો મોટા બાપે એક દી હે ને આપણે 10 દી નું કયું તો પણ વાંધો નથી આવ્યો ભાઈ 3 દી માં આગમન થયું બરોબર તો હું કે મિત્રો મજામાં સ્વાગત છે તમારું બધાનું મારા સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો આજે મિત્રો સવારમાં હે ને હું વહેલો ઉઠે ગઈ માનો નહીં કે લગભગ 8માં હે ને 15 મિનિટની વાર હતી ને 7:45 જેવો ટાઈમ થયો તો ઉઠ્યો જસ્ટ ને બાણે નીકળ્યો ને તો વરસાદ હવા ચાલુ હતો બાકા જીકી બરોબર ભટાસુટી બોલતી હતી તે પછી મને એવું થયું એકવાર કે પાછો હોઈ જાય કારણ કે આજ હે ને આપણે ઓલી વાડીએ કામ તો બંધ જ રહેવાનું હતું ખબર હે કે ભાઈ વરસાદ એટલો ચાલુ હે તો કામ ચાલુ રહેવાનું નથી પછી મેં કીધું હવે પાછો હોવી ને કાંક વરસાદ બંધ થઈ જાય તો કામ ચાલુ કરવું જોઈએ તાતા મારા બાપે ફોન કરી દીધો કડિયાની કે ભાઈ તું કડિયો કે કડિયાની કહે કે તું આજ આવતો નહીં ને મજૂરની ના પાડી દીધો તમે આજ આવતા ને ભાઈ આજનું કામ બંધ રાખવાનું હે ને કામ પાછું કાલે ચાલુ કર્યું આજ મેં આવ્યો હતી પછી પાછું મારે હોઈ જાવ તો પછી એકચ્યુઅલી નીંદર ઉડી ગઈ મજા ના આવે ને એટલા માટે પછી ન હું તો બરોબર ને અટાણે જો પીસ છે ને 8:30 થયા બરોબર ને આપણા ભાઈ કેવા હે મિત્રો હે ને 7:45 ઉઠીને ચા પીધો તો ને અટાણે પાછો બીજી ફેરે ત્યાં આજે 8:30 જ છે એટલે અડધી કલાક બેઠા ચા જડ્યા રાખે તો તાજો તો એ આપણા માટે બહુ સારી વાત કહેવાય બરોબર છે તો મસ્ત મજાનો ચા પીએ લઈએ બાકી જો વરસાદ કેવો કયો હોય તમને બતાવા હાવ કોઈ હું રેડો આવ્યું હાવ કઈ વાવણી જીવ આવ્યો એવું પણ ને જો તમને બતાવા જો આ પાટ્યું બાટ્યું જો લીલિયું થઈ ગયું તમને પાણી ભરાણા બધા દેખાતા છે જો આ ઢોરના ખીલે એટલે આવો કંઈક વરસાદ આવ્યો છે બાકી હાવ કંઈ ભૂકા કાઢી નાખે ને તોડે ફાડે નાખે એવો વરસાદ નથી આવ્યો પણ એવું લાગે કે આજના દીમાં છે ને કદાચ બાકાજી કી બોલાવે તો બોલાવે આ ભગતને એમ ખબર હતી કે આજે વરસાદ આવ્યો છે એટલે કડીઓ આવવાનો નથી એટલા માટે જો આજ મોડો ઉઠ્યો એને ખબર પડી ગઈ હતી ને એટલે પાછો હોઈ ગયો મેં જોઈને હવે જો અત્યારે ઉઠીને નાસ્તા કરે છે પરોઠા ને સા ને હા જોતા ખરી કામ હવે હે ને સાંજ સુધી બેસીએ તોય અટાણા પૂરમાં 2 પરોઠા દબાય છે સાનો આખો ગ્લાસ દબાય છે કામ ન કરો તારતા હિરાવતા ન હોય તો હું જ નથી વાંચતો હું બાકી મિત્રો અમારો એક વાહન રિપેરિંગમાં પડ્યું છે પોરબંદર 3 માં એટલે જો અમારા વિજયભાઈ તૈયાર થઈ ગયા છે ને હવે એ હમણાં ન્યા વહી જાય બરોબર છે એનો જમાનો છે ને જોતા ખરી ઉઠે ને પોરી ગાંડું હાલ્યો એવું હે ભાઈ ને મોટા બાપા હે ને હવને મોઈને હે ને ઉઠે ને બેઠા આપણે એને પૂછીએ કેવો મેં આવ્યો દહીં બાપા મેં કેવો આવ્યો તો 6 વાગે આવ્યો તો કે કાર ચાલુ થયો તો હે 6 વાગે અહીં કેવો ભૂકા કાઢી નાખી બહુ તો એ આવી છે ને હા વામણી જીવો થઈ જશે ને વાહ લ્યો મોટા બાપે એક દી હે ને આપણે 10 દી નું કયું તો પણ વાંધો નથી આવ્યો ભાઈ 3 દી માં આગમન થયું બરોબર એટલે મોટા બાપાની જરાક ખબર તો પડે તો બાકી હે ને મિત્રો આપણે હે ને જો આ ટ્રેક્ટર આપણું જરાક ભીંજાય બરોબર તો ઓલી બાજુ હે ને આપણા મિલી અટાણા હે ને જગ્યા હાવ ખાલી જ છે આપણે કંઈ કામ નથી ત્યાં અંદર આપણે કોઈ વસ્તુ નથી મૂકવાની એટલે ડેલા ખોલ નાખીએ ને આપણું ટ્રેક્ટર હે ને ત્યાં મૂકી દઈએ એનું કારણ છે કે ટ્રેક્ટર હે ને આપણે ઓલી બાજુ મૂક્યું બરોબર કારણ કે આ બાજુ આપણી ગાડી બાડી પૂરવા થાય એટલે સૌપ્રથમ હે ને આપણે પેલા ડેલા ખોલ નાખીએ જરાક એક તમને ઝાંખું દેખાતું છે કારણ કે આ હે ને અંધારું આવે જરા એટલી તમને ઝાંખું દેખાતું છે પણ હું है ना डेला खोल नाखा अरे यार ये तो क्या स्ट्रॉन्ग है इसका डेला बहुत स्ट्रॉन्ग है फाइनली હવે આપણે ડેલો ખોલી નાખ્યો ઓય માતા લપટાણ હે બાપ ये क्या हो रहा है मेरे साथ सुबह જો મિત્રો આમ રોડ રસ્તામાં પાણી ભરી દીધા
એટલો હાજો કઈ વરસાદ નથી યાર, નકર મને તો અહીં હું તો ઈચ્છો તાર કે આજકા લગભગ ખેતરમાં તો પાણી કાઢ નાખ્યા, નદીઓ નાવી ગઈ જો હું તો ભડકે ગઉં તા કાકા જો અહીંયા એક ઝીણકોક પાડડું બાંધ્યું. गुड मॉर्निंग, हाउ आर यू? आपको चाय पानी पीना है तो अभी भिजवाता हूँ मैं. पाडड़ा वहाँ जा થઈ जाता है तो एक आधा यहाँ मुकेगा. तो चलिए शुरू करते हैं हमारा ट्रैक्टर. એટલે सीकू जड़ेगो सीकू सीकू खाओ मस्ती નું है. હાલો ભાઈ કોઈ મારે નથી ખાવું. ઉપડે ઉપડ 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 ઉપડ. ના 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 નો તો ભાઈ કોઈ આ એક નબળો હબળો ડ્રાઈવર હે. હવે આને આપણી રિવેશ જવા દઈએ ને પૂરે રિવેશમાં બહુ આ ટ્રેક્ટર હાલતું ને ઝીણ કર્યું આ પાડડી ઉની રીજે તો નકો મમરા ભરાઈ જાય. चलो गाइस इसको कर देते हैं बंद और इसको नीचे मिल देते हैं, बराबर है. और अब हम डेला बेला भीड़ देंगे. सावी बंद कर देना, बैटरी उतरे जाए तो घर ना मारा ममरा पर दी है विजियल, बराबर से. तो હવે डेला बेला बंद કરી નાખી. જ્યાં બસ જાય છે ને એમાં મારા સબસ્ક્રાઈબર હતા. મેં ડેલો ખોલ્યો ને તે મને કે હેલો. હું કા હેલો મારે ભેણવા જાઉં ભાઈ, બસ ઊભી રાખો તા. મને બોલ્યા બસ માંથી ઉસવાદ કરી જતા હતા 4-5 જણા. બાકી હે ને મિત્રો અમારા વિજય ભાઈ તમે જાવું હોય તો ફોરે પૈકી નીકળો ને કાર ના. હાલો ભાઈ હાલો હાલે નહીં વ્યા. એક તો પોરી જાવું એમાં અમારે મૂકવા આવું પડે. અહીંથી 20 રૂપિયા જ લે. રિક્ષા પકડીને વયા જાવ 20 રૂપિયા પૂગી જાય. અટાણે હોન્ડા લઈને જઈએ કે ગાડી લઈને મૂકવા જાય તો પસા હોનું તો ઈ ભરે જાય. અમારે તો સવારમાં ઉઠાઈને ખરસામાં જવાનું ને તમારે વાહે હજી એકતા વાવણી જીવો વર્યો ને. ફાઇનલી મિત્રો હું ને વિજયભાઈ બે પોરબંદર આવી ગયા. એનું કારણ એ હતું કે ભાઈ અમે બે ઊંડા લઈને નીકળ્યા હતા ને તાતા જરાક છાટા છે ને પડવાનું ચાલુ થયું એટલે અમે થોડા વીંજાણા. એટલે વિજય કે એ ગાડી લેતા જાય નકા અમે પછી એ કે મોટી ગાડી નથી લઈ જાવી. એટલે પછી ભાઈ અમે ગાડી લઈને પૂગે આવ્યા જો બરોબર ને. આ બાજુ ભાઈ અમારા લોડરનું કામકાજ હાલે છે બરોબર. ભાઈ ડિસ્ટર્બ કરવામાં તમે લોગરને બરોબર. તો જો લોડર અમારો અહીંયા હમું થાય છે મિત્રો. હાંજ થાય ને ત્યારે આપણા છે ને લોડરમાં બધું કામકાજ પૂરું થઈ જાય. પછી આપણા વિજયભાઈ છે ને ઘરે લઈને આવી જાય ને બરોબર. એટલે હું તેને મૂકવા ગયો હતો ને હું તો હમણાં પાછો ઘરે ગયો જાય. પાછા ફ્રી છે ને આજ કંઈ કામ છે ને એટલે મેં કીધું ઘડીક વાર આ બાકાજી બોલાવીએ. તો એવું હા મિત્રો જો અહીંયા બધું વેલ્ડિંગનું કામકાજ ચાલુ છે. રાજભાઈ હે 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 ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે નેશનલ હાઈવે ઉપર આવી ગયા છે 3 માલે. જો પડી છે આપણે હતર ભાઈ. અહીંયા છે ને મસ્ત મજાનો નાસ્તો મળે છે બરોબર. જો તીર્થ ફાસ્ટ ફૂડ અહીંયા આવી જાજો ભાઈ. કોઈને નાસ્તો કરવો હોય તો સેન્ડવિચ મસ્તની બનાવે, પછી પકોડા મસ્તના બનાવે, ગાંઠિયા મસ્તના બનાવે, પછી સમોસા દાબેલી મી એમાંથી ટ્રાય કરેલ છે. જો પકોડા મસ્ત બનાવે મી ખાઈ લીધા, સેન્ડવિચ મી મસ્ત બનાવે એ ખાઈ લીધી. પછી બીજું કામ ખાધું હતું હું ભૂલેવા. હા દાબેલી મસ્ત બનાવે એ મેં ખાઈ લીધી. ભાઈનું કામ છે જોરદાર. એટલે ભાઈ આકોર આવો જો આકોરા તો ભાઈ પાસે જરૂર નાસ્તો કરી દો ભાઈ. તમને જમાવટ આવે જાય એ ગેરંટી મારી બરોબર ને. મોટા ગોર બાપાનું જ છે તીર્થ ફાસ્ટ ફૂડ 3 માઇલ શ્રીજી હોટલ. અહીંયા હા રોડ ઉપર જ છે બરાબર. એટલે આવી જાજો જમાવટ થઈ જાય. ફાઇનલી મસ્ત મજાની સેન્ડવિચ આપણી આવી ગઈ છે. હાલો ચપોડે નાખીએ. જમાવટ જ થઈ જવાની હે ભાઈ. ચીઝ સેન્ડવિચ છે ચીઝ સેન્ડવિચ. ફાઇનલી મિત્રો નાસ્તો બાસ્તો મસ્તીનો કરે વિજયભાઈની એની જગ્યાએ સ્ટેશને ઉતારે ને આપણી ફાઇનલી ઘેર પુગાવ્યા છે. પેટ પૂજા હબા કરી લીધી હતી ત્યાં 3 માઇલ. ગાંઠિયા ખાઈ લીધા હતા, સેન્ડવિચ ખાઈ લીધી હતી, પછી દાબેલી ખાધી હતી. નાની ટાંકી ફૂલ કરી લીધી હતી એટલે ઘેર આવે ને કંઈ ઉપાધિ ન રહી.
એ છે ને બાકી કાં હોય ખબર ખોવાઈ જવાનું એ ખોવાઈ જવાય બરોબર પછી નિરાતે એને આજ કંઈ કામ છે નહીં કરીએ એવો નથી નિરાતે બપોર પછી ઉઠે હાલો આપણે ખોવાઈ જવાનું ફાઇનલી મિત્રો સતત બીજી વાર અટાણે બપોર પછી અમે પોઈરી આવ્યા હવારી આવ્યો હતો ને અટાણે આવ્યો બરોબર કામ હતું થોડું ઘણું એટલે હું અજયભાઈ બે જો હાથમાં જોરીઓ ને લેન એ ભાઈ અમકો માર મત દેના તો હાલો મિત્રો હવે છે ને અમારે કામ પતી ગયો હે નાસ્તો કરવા જવું હોય તો જરાક અમે નાસ્તો બાસ્તો કરતા આવીએ એ જ્યારે ઘેર જઈને કેવું કે આ હે ને કટકા દાબેલી ખાતો તો હાલો ભાઈ કોઈને ખાવી તો આવી જજો ઇન્વર્ટરનું બેટનો કે એટલે આ તો હે કઈ મેટ્રો કે હે હા ઠીક છે હાલો મિત્રો નાસ્તો કરવા ફાઇનલી પોરમાં મિત્રો ઘણું બધું રખડાને આપણે ઘેર ભાગી આવ્યા છે બરોબર ને જો આ મારી વાત જોઈને બેઠો તો એ કે મહલો આવે એટલે આગળ કે હું જરી કીણી ખરી કરલા કોણી વાઢવાને રહેવા દે મારો બટો જો લ્યો હમણાં કે તારી હે ને હરજીવ નથી કરી કે અણી નથી કાઢીને ત્યાં જ કાઢેલા જા દે હાલો તમારા ઘરમાં હાલો આવી જાઓ હાલો તો એને મારા વાહે જાઉં હાલો હું ત્યાં ઘેર રહ્યો જો લ્યો એને પ્રેમતા જો કઈ બાકી વિતરું હોય યાર ડાયું બહુ છે જરા બરોબર ને જોનિયા તું ડાયો હે ને ભલે કારક સંપલ કાપે પણ બિચારા આઈ હોજો હે આ તો આહવાન થાય સંપલ કોઈ દી નથી કાપ્યા ખોટું ન બોલે કઈ પે સંપલ કાપો તું કે નથી કાપતો ના પાય ને ચાડિયા હા બા મારા લુગણા ભરાય રહી ખોટા સારા રહેવા દે ન કે એક ભેગો પાડે લે હું તું હાલો ગાઈસ તો હવે હે ને આપણે આજનો વ્લોગ ઠારે નાખીએ ફરે પાછું કાલે નવા વ્લોગમાં કંઈક બાકાજી કી બોલાવી હું તો સા પાણીનો કંઈક ગોઠવી હાલો સારું હાલો